વિસનગર પાસે આવેલા તરબ વાળીનાથ મંદિરથી કે જ્યાં મહંત શ્રી બળદેવગીરી બાપુ જેઓ બ્રહ્મલીન થયા છે અને આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રબારી સમાજની ધર્મગુરુ ગાદી એવા વાળીનાથ જે ધર્મગાદી છે એના મહંત શ્રી બળદેવગીરી બાપુ જે ગઈકાલે બ્રહ્મલીન થયા હતા તેમની સમાધિ અંગેની આ યાત્રા અત્યારે આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં રબારી સમાજ અહીંયા એકઠો થયો છે અને અપાર શ્રદ્ધાનું સ્થાન કે જ્યાં ભગવાન વાળીનાથની જાગતી જ્યોત સ્વરૂપે એવા દયાનો સાગર એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ બળદેવગીરીજી કે જેઓએ 100 વર્ષનું આયુષ્ય પૂરું કર્યું અને 101 વર્ષમાં બ્રહ્મલીન થયા છે, ત્યારે સમગ્ર રબારી સમાજ સહિત अन्य समाजों में घेरा शोकनी लागणी फैलाई जवा पामी है। बळदेवगिरी बापूनी तबियत नादुरस्त थी अने नादुरस्त तबियत ने कारणे तेमने अमदावाद खाते केडी होस्पिटल में सारवार अर्थे लाववामां आव्या हता अने त्यारबाद तेमने सूरत पण लई जवामां आव्या हता। तबियत ठीक थता वળી पाछा तेमने वाळीनाथ मंदिर तरफ खाते लाववामां आव्या हता अने आखरे गईकाले तेमनी तबियत लथड़ी अने अंतिम श्वास तेमणे અહીં વાળીનાથ જે ધર્મગુરુ જે ગાદી છે એના ધર્મગુરુ પૂજ્ય બાપુજીની સમાધિનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અંતિમ દર્શન માટે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી મંદિર પરિસરમાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો અને આ જ અંગે રબારી સમાજના અગ્રણી અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા लालजीभाई देसाई अमारी साथे जोड़ाया है। लालजीभाई स्वागत है आपनु गुजरात न्यूज में। जी 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 दिलीप लालजीभाई, जे प्रमाणे बळदेवगिरी बापू जे वाळीनाथ तरफना जे महंत है ने एमनुं निधन गई काले थयुं छे, अत्यारे ज्यारे समाधि यात्रा निकली रही है, कया प्रकारनी खोट आ समाजने पड़ी छे अने शुं कहेशो एमने श्रद्धांजलि रूपे? दिलीप भाई, समग्र गुजरात में मालधारी समाज माटे बळदेवगिरी बापू एक एवं मोटुं नाम के जेणे एक प्रकारे आम कहेवाय ने कि युग समान एमनुं जीवन रह्युं के जेमां मालधारी समाजमां सामाजिक सुधाराओथी लई अने विविध रीते लोकोने जे छे धर्मप्रेमी बनाववानुं कार्य ए बळदेवगिरी बापुए एमना अनेक कामो एवा के जेने लईने लोकोने सतत मनमा थाय के ज्यां पण लागे के समाज असमंजसमां छे तो क्यां जईने उभा रहीए तो आनुं निवारण आवे, तो बळदेवगिरी बापुना त्यां जाय लोकोने एनो ए प्रश्नोनुं निराकरण आवे। घणा सामाजिक सवालोथी लईने अनेक प्रकारना जे कार्यो छे जेमां बळदेवगिरी बापू जे छे ए आ समाज माटे प्रेरणारूप हता। भलभला लोकोना मनमा नानी मोटी कंईक एवुं लागतुं होय के व्यथा छे के क्यांक उकळाट छे तो बळदेवगिरी बापूने ज्यारे जईने मळे तो बधुं ज शमी जाय। एटले एक मने लागे छे के संतो महंतोनी जे आखी आ परंपरा छे ए संतो महंतोनी परंपरामां आ एक महामानव समान आ समाज माटे ज मात्र नहीं, मात्र रबारी के भरवाड़ के मालधारी समाज माटे नहीं, पर हूँ एवं मानु छूं के समग्र उत्तर गुजरात में पण विविध समाजों जे छे ए पूज्य बळदेवगिरी बापू जे छे एना आ प्रकारना कार्योथी एमना धर्मपरायणताथी लोको एटला बधा प्रभावित हता के आजे अत्यारे एमना जवाथी एक एवी खोट समाजने अने ए विस्ताરના લોકોને થઈ છે કે લોકોને સતત એમ છે કે બીજા બળદેવગીરી બાપુ પાકવા ખૂબ મુશ્કેલ હોય છે। એમણે અનેક જગ્યાએ આપ જાણો છો કે સંતો ને મહંતોના જીવનમાં એટલે કરની કથની આચાર વિચારની જે એક સમન્વય હોય એ બળદેવગીરી બાપુમાં બધા લોકોને જોવા મળતું કે બાપુ જે કહેતા એ કરતા, એટલે સમન્વય એમના જીવનની કથની અને કરણીનો એ અદ્ભુત એ ત્યાં જે છે હતું ને એના કારણે લોકો એમનાથી ખૂબ પ્રભાવિત હતા। આપ જાણો છો કે દર બીજના દિવસે અને પૂનમના દિવસે અનેક માલધારી સમાજ અને અન્ય સમાજ છે એને એમ થાય કે વાળીનાથ જઈએ, બાપુના દર્શન કરીએ, તો એક તેજસ્વી એક ઓજસ્વી વ્યક્તિત્વ એક સંત મહાત્મા આજે સમાજમાં નહીં રહેવાના કારણે લોકો જે છે ખૂબ દુઃખની લાગણી, એક શોક આજે ફેલાયેલું છે। બ્રહ્મલીન થયા છે બળદેવગીરી બાપુ આ મહંત શ્રી, ત્યારે એમને એવું કહેવાય છે કે પોતે ભણ્યા નહોતા પરંતુ સમાજને શિક્ષણની ભૂખ જાગે એવા પ્રયત્નો એમણે કર્યા છે। સમાજમાં ક્યાંક અંધશ્રદ્ધાઓ હતી, ક્યાંક કુરિવાજો હતા, વર્ષોથી ચાલતા હતા, એમાં પણ એમણે યોગદાન આપ્યું છે। એટલે એક સંત તરીકે માત્ર ધર્મ ઉપદેશ નહીં પરંતુ સમાજ સુધારક પણ કહી શકાય। બિલકુલ 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 દિલીપભાઈ, એમણે અનેક માનો કે શિક્ષણ સંકુલો જ્યારે બનવાના હોય
ત્યારે એક મહાત્મા તરીકે એમણે આવા સંકુલો બને એના માટે પ્રેરણા આપવાનું કામ, અને લોકો જે છે એ બાપુના આશીર્વાદ માત્રથી કે એમની હાજરી માત્રથી છે એ એક પ્રકારનું વાતાવરણ એવું સર્જાતું કે શિક્ષણ માટેની જ્યોત જગાવવાનું કામ થયું. અને આપ જાણો છો કે હમણાં છેલ્લા ઘણા સમયથી ત્યાં વાળીનાથ તરફની જગ્યામાં એક આખું મંદિર જે છે એનું પુનરોદ્ધારનું કાર્ય પણ એમણે જે છે એક યજ્ઞ સ્વરૂપે હાથ ધરેલું, જે એમનું એક કલ્પનાની જે આખી ડિઝાઇન એમણે મૂકેલી સમાજ એનાથી ખૂબ પ્રભાવિત હતો. મને ચોક્કસ ખાતરી છે કે જે બળદેવગીરી બાપુએ જે સમાજ સુધારાના કાર્ય, જે ધાર્મિક જે છે એ લોકોના ભાવના, સદભાવના, કરુણાની ભાવના માટેના જે કાર્ય જી લાલજીભાઈ સપનાઓ હતા સમાજ માટેના, એ પણ પૂરા કરવા માટે આવનાર સમયમાં લોકો જે છે એ બાપુના એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે એ કાર્યો પૂરા કરવા માટે સમાજ મસ્તો રહેશે એવું મને ચોક્કસ ખાતરી છે. લાલજીભાઈ, આ સાથે જ માલધારી સમાજને નો ડાઉટ કે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય, ગૌ પ્રેમ હોય, ગાયો માટે પ્રેમ હોય, પરંતુ બળદેવગીરી બાપુ માટે એવું કહેવાય છે કે જાતે ગાયોની સંભાળ રાખતા હતા, ગાયોને હાથ ફેરવીને એ પ્રેમ કરતા હતા, અને ઘોડી પણ જે રાખતા હતા એ લઈને એમનો પ્રાણી પ્રેમ પણ બહુ જ સમાજમાં પણ, માલધારી સમાજમાં પણ ખૂબ પ્રચલિત હતો, અને એક મેસેજ એ પણ જતો હતો કે દયા અને કરુણા રાખો પ્રાણીઓ પ્રત્યે પણ. આવો એક મેસેજ પણ એમના તરફથી ઓલવેઝ મળતો હતો. બિલકુલ. આમાં એમણે એમના જીવન થકી અનેક પ્રકારનું, જેમ એટલે મહાત્મા ગાંધી વિશે પણ કહેવાય કે મારું જીવન એ જ મારો સંદેશ, એમ એક ધાર્મિક, એક મહાત્મા તરીકે, એક મહંત તરીકે, એક સમાજમાં એમણે સતત પોતાના જીવન થકી અનેક સંદેશો આપ્યા છે કે જીવન જીવવાની પદ્ધતિ શું હોય, બહુ જ ઓછી જરૂરિયાતોથી જીવન જીવવાનું, કોઈ જાતનો આડંબર નહીં, એ પછી અને સાદું જમવાનું, સાદી રીતે રહેવાનું, અને સાથે સાથે ત્યાં એમણે જે ગૌશાળામાં જે પશુઓ પણ એ સિવાય પણ જ્યારે પણ લોકોની વચ્ચે જતા, હું જોઉં છું, મેં ઘણી વખત જોયું, બાપુ જે છે એ ધાર્મિક પ્રસંગોથી લઈને સામાજિક પ્રસંગોથી લઈને, એટલે લગ્નથી લઈને મરણના પ્રસંગો વચ્ચે પણ જ્યાં લાગે કે અહીંયા જવાથી એટલે લોકોમાં એક સમાજમાં વાત મૂકી શકાય અને સમાજ સુધારણું કરી શકાય, એ બાપુ એક બહુ સીધા એક્સેસેબલ હતા. કારણ કે બહુ મુશ્કેલ હોય છે કે ભાઈ એક જ્યાં સુધી ફિઝિકલી, શારીરિક રીતે સક્ષમ હતા ત્યાં સુધી લગાતાર એમણે એવો પ્રયાસ કર્યો છે કે લોકોની વચ્ચે જઈને એ પર્યાવરણની વાત હોય, પશુઓના પ્રેમની વાત હોય, કે પછી સમાજના સુધારાની વાત હોય, સમાજમાં એકતાની વાત હોય, એ ભાવના સાથે એમણે લગાતાર સમાજમાં સંદેશ વાહક તરીકે અને સંદેશ આપનાર અને એના પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કર્યું છે. જી લાલજીભાઈ, આપ ગુજરાત ન્યૂઝ સાથે જોડાયા અને આપે જે શબ્દાંજલિ આપી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા લાલજીભાઈ દેસાઈ કે જેઓ રબારી સમાજના અગ્રણી ને સાથે જ કોંગ્રેસ રાષ્ટ્રીય સેવાદળ છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ છે સેવાદળના, અને એમણે કહ્યું કે કથની ને કરની, આચાર ને વિચાર જે સમન્વય હોવો જોઈએ એ તમામ સમન્વય બળદેવગીરી બાપુમાં જોવા મળતો હતો. અને ખૂબ જે આખો માલધારી સમાજ અને માલધારી સમાજ સિવાય પણ અન્ય જે સમાજો છે એમને પણ ક્યાંક આજે બાપુની ખોટ પડી છે. એક ધર્મપ્રેમી અને સાથે જ પ્રેરણારૂપી એક વ્યક્તિત્વ હતું, એ વ્યક્તિત્વ હવે ક્યાંક ઝાંખું પડ્યું છે. અને સાથે જ જે કોઈને વ્યથા હોય, ઉકળાટ હોય, ને જો કદાચ એમ કહેવાય કે બળદેવગીરી બાપુ મહંત પાસે જો ચાલ્યા જાય તો બિલકુલ એ ઉકળાટ, એ ગુસ્સો શાંત થઈ જતો હતો. અને ધર્મોપદેશ ઉપરાંત સમાજ ઉપદેશ આપવું પણ એમનું એક કર્તવ્ય સાથે જ એક એમનો ધ્યેય પણ હતો. અને આ સમગ્ર વિધિ આપ જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો. જયરામગીરી બાપુ, જેમને લઘુ મહંત કહેવામાં આવે છે, કેસરી જબ્બામાં જેઓ આજે વિધિ ચાલી રહી છે સમાધિ અંગેની બાપુની, વિધિમાં ભાગ લઈ રહ્યા છે. જયરામગીરી બાપુ પણ લઘુ મહંત તરીકે ઓળખાય છે અને કાશીમાં જેમણે વેદોનો અભ્યાસ કર્યો છે. પરંતુ જ્યાં સુધી બળદેવગીરી બાપુ વાળીનાથની જગ્યામાં હતા ત્યાં સુધી બળદેવગીરી બાપુ એક મહંત તરીકે પૂજનીય હતા, અને એથી જ લઘુ મહંતનું બિરુદ જયરામગીરી બાપુને આપવામાં આવ્યું છે. મંદિર પરિસરની આ જગ્યા કે જ્યાં સંતો મહંતોની સમાધિઓ આવેલી છે, આપ જોઈ રહ્યા છો કે સંતો મહંતોની જે સમાધિ છે ત્યાં જ આ સમાધિ સ્થળ બનશે બળદેવગીરી બાપુનું. અને એને જ લઈને તમામ જે આ પ્રક્રિયા અને જે વિધિ થઈ રહી છે અંતિમ ક્રિયાની, સાધુ સંતોની, માલધારી સમાજના સાધુ સંતો ઉપરાંત અન્ય સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે. અને બાપુની જે આ
અંતિમ વિધિ એટલે કે સમાધિ અંગેની જે વિધિ છે એ સમાધિ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ઉપર. વિસનગર ખાતે તરબ અને તરબ ખાતે જે વાળીનાથ મંદિર છે આ મંદિર પરિસરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં બ્રહ્મલીન થયા છે બળદેવગીરી બાપુ કે જેમના ગુરુ સૂરજગીરી બાપુ હતા. નાગજીભાઈ દેસાઈ જે સમાજના અગ્રણી છે અને ચડાસણા ગામના છે. નાગજીભાઈ અમારી સાથે જોડાયા. નાગજીભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. નાગજીભાઈ, જે પ્રમાણે મહંત શ્રી 1008 બળદેવગીરી બાપુ જે બ્રહ્મલીન થયા છે અને ખાસ જે સમગ્ર માલધારી સમાજને નહીં અન્ય સમાજને પણ ખોટ પડી છે, કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો અને શું કહેશો? ગઈકાલ સાંજથી એક માલધારી સમાજ, રબારી સમાજ અને અન્ય સમાજના લોકો ગઈકાલ સાંજથી જ શ્રદ્ધાંજલિ રૂપે જે એમ થયું કે અમારા ભગવાન રૂપી એક હતા એ ડેવલપ પામ્યા, જેનાથી સમગ્ર માલધારી સમાજ અને રબારી સમાજમાં ઘણું દુઃખ છે અને જીવ્યા પણ એવું જીવ્યા કે એની યાદ તો જીવનભર જીવતી જ રહેવાની છે. આવા સંત પાકે બહુ મુશ્કેલ હોય છે. આજે રબારી સમાજ ખૂણે બેસીને માલધારી સમાજ રડી રહ્યો છે કેમ કે ભગવાનના રૂપમાં દર્શન કરવાની ઈચ્છા થતી તો વાળીનાથજીને તરફના દર્શન ગયા મંદિરે જતા એ આજે ભગવાન ગુમાવવા પડ્યા છે, એનું ઘણું દુઃખ છે. બિલકુલ નાગજીભાઈ, ભગવાનનું રૂપ સંતો તો ઘણા બધા હોય છે, પરંતુ એવું કહેવાય છે કે જ્યારે તમે મહંત શ્રી બળદેવગીરી બાપુના દર્શન કરો અથવા એમના ચરણોમાં જ્યારે સ્થાન પામો, એમની સાથે બેસો, ત્યારે જે કહેવાય ને અનુભૂતિ થતી હોય છે જે એ કદાચ બીજા સંતો કરતાં કંઈક અલગ અનુભૂતિ થતી હતી, અન્ય સંતોથી અલગ. ને ભગવાનનું બિરુદ જે માલધારી સમાજે આપ્યું છે, શા માટે, શું એમના એવા કાર્યો હતા કે જેને લઈને આજે એક ભગવાનની ખોટ પડી રહી છે અને માલધારી સમાજ એમ કહી રહ્યો છે કે ભગવાનને બોલાવી લીધા છે? 100% ભગવાન બોલાવી. એક 100% વાત રહેલી છે કે આગળ ખોટો માણસ પગથિયું ચડી નતો તો સાચો પછી દુઃખી થયા નથી. જેને જેને દર્શન કર્યા છે અને જે પણ વસ્તુની માંગણી કરી છે ભગવાન રૂપે એમને આપ્યું છે. અને સાથે સાથે એ જીવદયા પ્રેમી પણ હતા. વર્ષ 2011માં ગૌ હત્યાના આંદોલન માટે આપણા હાલના વડાપ્રધાનને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સામે ચાલીને એમને કીધેલું કે સાહેબ જે કરો તે પણ ગૌ હત્યા બંધ થવી જોઈએ એવો એમને વિચાર હતો. તે પણ જીવદયાના એટલા બધા પ્રેમી હતા કે ન પૂછો વાત. જ્યારે જ્યારે અમે પણ દર્શન કરવા જઈએ ત્યારે અનેક વખત મને પણ કીધેલું છે કે જીવો ત્યાં સુધી જીવની રક્ષા કરજો, ભગવાન તમને ક્યારે દુઃખી નહીં થવા દે. એટલે એ વસ્તુને યાદ કરી કરીને ગઈકાલ શાંતિ સમગ્ર રબારી માલધારી સમાજ રડી રહ્યો છે. આજે કોઈ ત્યાં પહોંચી શક્યું ન પહોંચી શક્યું કોરોનાના કારણે, પણ સૌના દિલ તો ત્યાં પહોંચી જ ગયા છે. ગઈકાલ સાંજથી સમગ્ર પરિવાર અત્યારે શોકમય છે. બિલકુલ નાગજીભાઈ, જે જીટીપીએલ પર લાઈવ દ્રશ્યો બતાવવામાં આવે છે, ભલે માલધારી સમાજ પહોંચી નથી શક્યો પરંતુ જીટીપીએલ લાઈવ દ્રશ્યો બતાવીને પણ કદાચ આ જે સમાધિની વિધિ છે, જે અંતિમ વિધિ છે એ તમામ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ખાસ કયા પ્રકારના સુધારા, કારણ કે એવું કહેવાય છે કે સંતોનું કામ સમાજ સુધારકનું પણ હોય છે, માત્ર ધર્મ ઉપદેશ પૂરતું મર્યાદિત નથી. ત્યારે કેટલાક કુરિવાજો માલધારી સમાજમાં જોવા મળ્યા છે ને એનું ખાસ તેઓ જ્યારે સમયાંતરે એનો ઉલ્લેખ કરતા અને કુરિવાજો નાબૂદ થાય, ક્યાંક અંધશ્રદ્ધા દૂર થાય એવા પ્રયત્નો પણ એમણે કરેલા છે સમાજમાં. છેલ્લા 5 વર્ષથી તે વધારે બીમાર હતા. છેલ્લે પેનથી સ્લેટમાં લખીને સુધારણા માટે અમારા જેવા સામાજિક આગેવાનો હતા કે ભાઈ તમે જેમ બને તેમ આપણામાં જે કુરિવાજો અંધશ્રદ્ધા હોય દૂર થાય, એમાં એમને પૂરેપૂરી સહકાર આપેલો છે. એ 5 વર્ષથી વધારે બીમાર હતા છતાં એ લોકો મને સ્લેટમાં લખીને કીધેલું કે આમાં પણ ધ્યાન આપો, તમે રાજકીય સામાજિકમાં આગળ વધો પણ કુરિવાજો દૂર થાય એના માટે તેમને જાતે અમારા જેવાનું ધ્યાન દોરતા હતા. નાગજીભાઈ, આભાર, આપ અમારી સાથે ગુજરાત ન્યૂઝ સાથે જોડાયા. તો આ હતા નાગજીભાઈ દેસાઈ, જેઓ સમાજ અગ્રણી છે માલધારી સમાજના, ને એમનું કહેવું છે કે જે ખોટ પડી છે ક્યારે નહીં પૂરાય. કાલથી જ માલધારી સમાજ આખો રડી રહ્યો છે બાપુના નિધનથી, અને બાપુને ગુમાવ્યાનો જે અફસોસ છે એ પણ ક્યાંક દેખાઈ રહ્યો છે સમગ્ર સમાજમાં. અને એમણે કહ્યું તેમ કે જીવદયા પ્રેમી હતા બાપુ, અને જીવદયા પ્રેમી હોવા એટલું જ નહીં પરંતુ
સાથે સાથે જે કોઈ એમની પાસે જતા, જે સમાજના અગ્રણીઓ એમની પાસે જતા, માલધારી સમાજના લોકો એમની પાસે જતા, તો જીવદયાનો એક મેસેજ જાય એ પણ એવો પ્રયત્ન કરતા હતા. અને જેમ માલધારી સમાજના અગ્રણીએ કહ્યું તેમ કે પોતે ભલે બીમાર હતા, બોલી શકતા નહોતા, છતાં પણ સ્લેટ અને પેન લઈને લખીને પણ એક મેસેજ આપતા હતા કે નો ડાઉટ તમે સામાજિક કાર્યો કરો, તમે ધાર્મિક કાર્યો કરો, ઇવન તમે રાજકીય કાર્યો પણ કરો, પરંતુ સાથે સાથે જીવદયા કરો. આ પણ 1008 જે મહંત શ્રી બળદેવગીરી બાપુ જેઓ બ્રહ્મલીન થયા છે એ મેસેજ આપતા હતા. એટલે એક સમાજ સુધારક, એક સંત અને કહેવાય કે જે લોકોને ઉપદેશ આપતા હતા અને સાથે જ જીવદયા પ્રેમી એવો જીવ આજે ગયો છે. અને માલધારી સમાજ જેણે ભગવાનનું બિરુદ આપ્યું છે એવા બળદેવગીરી બાપુ જ્યારે બ્રહ્મલીન થયા છે ત્યારે સમગ્ર ભારતમાં જે માલધારી સમાજ છે ત્યાં સુધી આ મેસેજ ગયો છે અને મેસેજને લઈને સમગ્ર ભારતના માલધારી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અને આ જ અંગે વધુ વાત કરવા અમારી સાથે માલધારી સમાજના અગ્રણી એવા કપિલભાઈ દેસાઈ અમારી સાથે જોડાયા છે. કપિલભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. કપિલભાઈ, અવાજ આવે છે મારો? કપિલભાઈ, અવાજ આવે છે મારો આપના સુધી? આવી રહ્યો છે અવાજ. કપિલભાઈ, શું કહેશો જે પ્રમાણે માલધારી સમાજના એક સંત બ્રહ્મલીન થયા છે અને મોટી સંખ્યામાં અત્યારે દ્રશ્યો અમે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, હજારોની સંખ્યામાં અત્યારે માનવ મહેરામણ ઉમટ્યું છે. બહુ જ એક મોટી ખોટ માલધારી સમાજને પડી છે, ત્યારે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો અને શું કહેશો કપિલભાઈ? જી, ચોક્કસથી. બળદેવગીરી બાપુ સાક્ષાત શિવજીનો અવતાર હતા. આજે આ ખોટ માત્ર માલધારી સમાજની પણ સમગ્ર ગુજરાતની જનતાને પડી છે. ભારત દેશના દરેક નાગરિકને ખોટ પડી છે આવા સંતની. આજે બળદેવગીરીજી મહારાજ જેઓએ માલધારી સમાજના વિકાસ માટે ખૂબ કાર્યો કર્યા હતા. હું આપની સાથે એક લાઈવ દ્રશ્યો, કપિલભાઈ ફરી હું આપનો સંપર્ક કરું છું. અત્યારે જે લાઈવ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે એની પર પણ એક નજર કરીએ કે જે આ સમાધિની આ આખું એક મંદિર પરિસર છે, જે વાળીનાથ મંદિરનું આ એક પરિસર છે. નવું મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે એ પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે અને બહુ જ વિશાળ એક જગ્યામાં આ માલધારી સમાજનું જે મંદિર બની રહ્યું છે વાળીનાથની જગ્યામાં. અને ગુરુ ગાદીના મહંત એવા બળદેવગીરી બાપુની જ્યારે આ અંતિમ વિધિ, સમાધિની જે વિધિ, જે પ્રક્રિયા હોય છે, સાધુ સંતો મોટી સંખ્યામાં. અને ફરી એક દ્રશ્ય આપણે જોઈએ કે નવું મંદિર જે બની રહ્યું છે અને બાપુ જ્યારે બ્રહ્મલીન થયા છે ત્યારે રાજુલબેન દેસાઈ આમ મહિલા અગ્રણી છે માલધારી સમાજના અને જે મહિલા આયોગ છે દિલ્હી એના મેમ્બર પણ છે. રાજુલબેન, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. જી રાજુલબેન, જે પ્રમાણે હવે માલધારી સમાજના ભગવાન, માલધારી સમાજના મહંત, સુધારક જે કંઈ કહીએ, જ્યારે બ્રહ્મલીન થયા છે ને એમની સમાધિની વિધિ ચાલી રહી છે, ત્યારે માલધારી સમાજના એક મહિલા અગ્રણી તરીકે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો અને કેવી રીતે બાપુને યાદ કરશો? ચોક્કસપણે બળદેવગીરી બાપુનું જે બ્રહ્મલીન થયા છે, જેમનું શિવધામ ગમન થયું છે, તો હું માનું છું કે આનાથી ફક્ત માલધારી સમાજને નહીં પરંતુ ધર્મની ધરોહરમાં પરમ પૂજ્ય સંત જે આપણી વચ્ચે નથી રહ્યા અને એ ખોટ જે છે એ ખોટ ક્યારેય ન પૂરા એ પ્રકારની ખોટ પડી છે. અને માલધારી સમાજ તો એવું માને છે કે જેઓના દર્શન માત્રથી અનેક જન્મોના પાપ ઉગડી જાય છે અને જીવ માત્રનું કલ્યાણ થાય, જે તેમનું જીવન મંત્ર રહી ચૂકેલો અને સમાજ અને ખાસ દીકરીઓને ભણાવો. જ્યારે પણ મારે બાપુને મળવાનું થયું છે, એમના આશીર્વાદ લેવા માટે ગઈ છું, ત્યારે દીકરીને ભણાવો અને મને એપ્રિશિએટ કરતા કે તું દીકરી શિક્ષિત છે અને સમાજની જે પ્રકારે નામના આગળ વધારી રહી છે આજના શબ્દો, અને એ રીતે મને આશીર્વાદ આપતા. અને ખરેખર એવું કહી શકાય કે જેમના દર્શનથી જ મારામાં અપાર શક્તિનો સંચાર થાય એવો અનુભવ મને હતો. અને આજે હું ગુજરાત બહાર છું, હાજર નથી થઈ શકી એ વાત મને દુઃખ છે. તો હું એમને અંતઃકરણપૂર્વક ભારે હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું, શ્રદ્ધા સુમન અર્પું છું અને ભગવાન વાળીના પૂજ્ય બાપુના દિવ્ય આત્માને
રાજુલબેન, આભાર આપ અમારી સાથે જોડાયા. તો રાજુલબેન દેસાઈ જેઓ મહિલા અગ્રણી માલધારી સમાજના અને મહિલા આયોગ જે દિલ્હીમાં છે એના મેમ્બર પણ છે, તેમણે પણ શ્રદ્ધાંજલિ આપી. બાપુને લઈને માલધારી સમાજને બહુ જ મોટી ખોટ પડી છે. દીકરીઓને ભણાવવાની જ્યારે વાત રાજુલબેને કહ્યું કે જ્યારે હું જતી હતી દર્શને ત્યારે ચર્ચા કરતા હતા અને દીકરીઓને ભણાવવાના જે એમના પણ એક ઓરતા હતા, એમનું કહેવું છે. રાજુલબેને કહ્યું કે મને વારે વારે ટકોર પણ થતી હતી કે માલધારી સમાજની દીકરીઓ શિક્ષણમાં આગળ આવે અને દીકરીઓ પણ ભણે. આમ એવા સંત કે માત્ર ધર્મની વાતો એ સિવાય પણ ક્યાંક એવું કહી શકાય કે સમાજ સુધારવાની પણ વાતો. કપિલભાઈ દેસાઈ અમારી સાથે જોડાયા છે, સમાજના અગ્રણી એવા. કપિલભાઈ, સ્વાગત છે આપનું ફરી એકવાર. જય વાળીનાથ. જય વાળીનાથ. કપિલભાઈ, કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો અને કયા પ્રકારની ખોટ સમગ્ર માલધારી સમાજને પડી છે, શું કહેશો? જી, ચોક્કસથી બળદેવગીરી બાપુ એટલે કે ધર્મની ધરોહર કહેવાય ને બળદેવગીરી બાપુએ જે માલધારી સમાજ માટે, સમગ્ર ગુજરાત માટે, સમગ્ર ભારત દેશની જનતા માટે આજે આશીર્વાદ જે બળદેવગીરી બાપુના આપણને સદાય મળતા રહેશે. અને વાળીનાથ બાપુ બળદેવગીરી બાપુએ જે માલધારી સમાજ માટે જે શિક્ષણ કાર્યોથી લઈને જે ધર્મ પ્રત્યેની લઈને ધર્મ તરફ લઈ જવાના જે કાર્યો કર્યા હતા તે સદાય માલધારી સમાજના ઉપર એક બહુ મોટો ઉપકાર રહેશે અને માલધારી સમાજ આજે બળદેવગીરી બાપુની સદાય ખોટ રહેશે. અને હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે બળદેવગીરી બાપુના આશીર્વાદ સદાય માલધારી સમાજને અને ગુજરાતની જનતાને, ભારતની જનતાને મળતા રહે. કપિલભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા. તો આ હતા કપિલભાઈ દેસાઈ, સમાજના અગ્રણી, માલધારી સમાજના અગ્રણી, કે જેમણે પણ શ્રદ્ધાંજલિ આપી. અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સમાધિના અંતિમ વિધિના છે. અને આમ માલધારી સમાજના એક મહંત અને એવું કહેવાય કે એક ધર્મગુરુ, એક યુગનો અંત થયો છે. બળદેવગીરી બાપુ જેઓ વાળીનાથ મંદિર તરફના જે મહંત હતા, ગુરુ સૂરજગીરી મહારાજ હતા. અને એમનું જ્યારે નિધન થયું છે, બ્રહ્મલીન થયા છે, ત્યારે સમગ્ર માલધારી સમાજ ઉપર એનો ક્યાંક જે કહી શકાય કે દુઃખ અને લાગણી જોવા મળી રહી છે. તો આ દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે અંતિમ વિધિને મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉપસ્થિત છે. ચોધાર આંસુએ જ્યારે માલધારી સમાજ સમગ્ર રડી રહ્યો છે અને એને જ લઈને આ સમાધિ જે આપવાની હોય છે સંતો મહંતોની, અને એમાં પણ સંતો મહંતોની જે ખાસ ઉપસ્થિતિ હોય છે. આપ જોઈ રહ્યા છો કે શિસ્તબદ્ધ લોકો જે એમનો જય જયકાર કરતા જ આ સમાધિના દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણે ગુજરાત ન્યૂઝના સ્ક્રીન પર. અને માલધારી સમાજ મોટી સંખ્યામાં એકઠો થયો છે બાપુને વિદાય આપવા માટે. અને અશ્રુભીની આંખે જ્યારે આ વિદાય આપી રહ્યો છે માલધારી સમાજ, ત્યારે જે લોકો કદાચ વાળીનાથ નથી પહોંચી શક્યા અને એમના માટે ખાસ ગુજરાત ન્યૂઝ અને જીટીપીએલ દ્વારા, જીટીપીએલની ચેનલ દ્વારા પણ, ભક્તિ ચેનલ દ્વારા પણ લાઈવ જે સવારથી જ બતાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત ન્યૂઝે પણ પ્રયત્ન કર્યો છે કે આ અંતિમ વિધિના દ્રશ્યો આપના ઘર સુધી પહોંચે. અને એક એવા સંત કે જેમને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું હતું, જેઓ ધર્મ સાથે સમાજ સુધારક પણ કહી શકાય. અને એ રીતે વાળીનાથ મંદિરના મહંત શ્રી જે બ્રહ્મલીન થયા છે. તો અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ત્યાં ઉપસ્થિત છે. મેહુલ સાથે વાત કરીએ. મેહુલ, જણાવો કે જે પ્રમાણે હવે સમાધિની જે વિધિ ચાલી રહી છે, કયા પ્રકારની આ વિધિ છે ને કેટલી સંખ્યામાં લોકો એકઠા થયા છે, ને શું કહેશો મેહુલ? બિલકુલથી બળદેવગીરી મહારાજ ગઈકાલે મોડી સાંજે બ્રહ્મલીન થયા છે. લાંબી માંદગી બાદ ભગવાન તરીકે તેમને પૂજનીય છે, તે પૂજનીય છે. અને મુખ્યત્વે સંતો મહંતો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે. અને મુખ્યત્વે આજે બપોર સુધી તેમના અંતિમ દર્શન છે તે કરવામાં આવ્યા. લાખો શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરવા માટે, અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. પાલખી યાત્રા જે છે, પાલખી યાત્રામાં પણ હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અને આ શ્રદ્ધાળુઓની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા, સંતો મહંતો પણ હતા, આગેવાનો પણ હતા. મુખ્યત્વે તેમની જે સેવાકીય જે કામો હતા મહંતના, બળદેવગીરીજીના, તેના કારણે ન ફક્ત રબારી સમાજના પરંતુ અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. તેમના આ સેવાકીય કાર્યોના કારણે જ ન ફક્ત ઉત્તર ગુજરાતના પરંતુ સમગ્ર ગુજરાતના રબારી સમાજ અને અન્ય સમાજના જે લોકો છે તે તેમને માટે તેઓ પૂજનીય હતા. અને તેના જ કારણે તેમના અંતિમ દર્શન કરવા માટે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે તરફ પહોંચી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ત્યાં તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા અને જે રીતે આપણે ગઈકાલે પણ જોયું છે કે ગઈકાલે મોડી સાંજથી જ્યારે તેમના સમાચાર આવ્યા છે બ્રહ્મલીન થવાના, ત્યારે મોદી હોય, અમિત શાહ હોય, કેન્દ્રીય ગૃહમંત્રી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વાત આજના અંતિમ દર્શનની કરવામાં આવે તો વહેલી સવારથી જ લોકો જે છે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો બપોર સુધી તેમના અંતિમ દર્શન કરવામાં આવે. સાંજે પાલખી યાત્રા પણ નીકળી, જેમાં ગ્રામજનો અને સાથે જે શ્રદ્ધાળુઓ છે ત્યાં અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમને અંતિમ દર્શન કર્યા અને અત્યારે હાલની સ્થિતિની જ્યાં સુધી વાત કરવામાં આવે તો ત્યાં પાલખી યાત્રા બાદ તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત અંતિમ વિધિ કરવામાં આવશે અને તે હજુ પણ જે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે. સાંજે અંતિમ વિધિનો જે સમય છે ત્યાં 5 વાગ્યાનો છે અને મુખ્યત્વે આ સમયે લોકોને વધુમાં વધુ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. જે સંતો મહંતો અન્ય જે છે મંદિરમાંથી આવેલા તે પણ તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે અને અંતિમ વિધિમાં તેઓ જોડાઈ રહ્યા છે. હજારો ને લાખોની સંખ્યામાં જ્યારે માલધારી સમાજ ઉપસ્થિત છે અંતિમ વિધિ માટે, ત્યારે સવાલ એ પણ થાય કે માલધારી સમાજને કયા પ્રકારની ખોટ પડી છે અને લોકો જે સામાજિક અગ્રણીઓ છે, રાજકીય આગેવાનો છે, માલધારી સમાજના સાધુ સંતો સિવાય પણ અન્ય સાધુ સંતો છે, ત્યારે ખાસ શું કહેવું છે કે જે બળદેવગીરી બાપુ છે એમના ગુરુ સૂરજગીરી બાપુ હતા અને અત્યારે હવે જ્યારે લઘુ મહંત એટલે કે જયરામગીરી બાપુના કદાચ ગાદી સોંપવામાં આવે તેવી પણ જ્યારે શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે શું કહેવું છે આ સમાજના અગ્રણીઓ અને સંતોનું, ખાસ કરીને કયા પ્રકારની ખોટ આ સમાજને પડી છે, માલધારી સમાજને? બિલકુલથી એટલે એક મોટી ખોટ તો પડી છે, પરંતુ એક મોટું ઉદાહરણ પણ તેમને ઊભું કર્યું છે. જે રીતે સેવાકીય કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને જે સમાજ સુધારાના જે કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા છે તે પણ એક ઉદાહરણીય છે. અને આ બંને વસ્તુ જે છે તેને સાથે રાખીને ન ફક્ત વાડીનાથ મંદિર પરંતુ સમાજના અન્ય મંદિરોને પણ એક પ્રેરણા જે છે તે તેમને પૂરી પાડી છે. મુખ્યત્વે શૈક્ષણિક રીતે પણ જે કેટલાક કાર્યો જે છે તેમના દ્વારા સીધી રીતે કરવામાં આવ્યા છે તે સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. એટલે તેમના જે ગુરુ હતા ત્યારબાદ અત્યારે જે બળદેવગીરી મહારાજ છે તેમના બ્રહ્મલીન થવાથી જે અન્ય ગુરુ જે આવશે, જે પણ મહંત આવશે, જેમને જે ગાદીપતિ થશે તેમના માટે પણ એક મહત્વપૂર્ણ પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને તેમના જ કાર્યો જે છે તેમના કાર્યોને ધ્યાને રાખીને તેઓ આગળ વધશે અને વધુ સારા કાર્યો સમાજ સુધારામાં હોય કે શિક્ષણમાં હોય તેની એક ઉદાહરણ જે છે ફરી એકવાર ઊભું કરશે તેવું લોકો માની રહ્યા છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જે કાર્યો બળદેવગીરી મહારાજ દ્વારા કરવામાં આવ્યા હતા તે ન ફક્ત રબારી સમાજ દ્વારા પરંતુ અન્ય સમાજને પણ એટલા લોક ઉપયોગી હતા અને તેના જ કારણે સૌ કોઈ તેમને પૂજનીય માનતા હતા અને જે રીતે તેમની કાર્યો છે તે એક ઉદાહરણ પણ પૂરું બની રહેશે આવનાર સમયમાં. અન્ય મંદિરો હોય, અન્ય મહંત હોય કે અન્ય કોઈ પણ જે હોય ગાદી હોય તેમના માટે પણ આ જે કાર્યો છે તે ખૂબ જ મહત્વના બની રહેવાના છે અને વધુ સારું કાર્ય જે છે તે કરી શકાય તે માટેની પ્રેરણા પણ સતત જે છે તે સંતો મહંતો પર સાથેથી મળી રહેશે. જે પણ નવા જે મહંત છે જે ગાદીપતિ થશે તેમના માટે પણ એક મહત્વપૂર્ણ જે છે જવાબદારી પણ રહેશે, કારણ કે જે પણ કાર્યો બળદેવગીરી મહારાજ દ્વારા કરવામાં આવ્યા છે તે એક ઇતિહાસમાં લખાઈ ચૂક્યા છે અને તેમને વધુ સારા કાર્યો અને વધુ જે શૈક્ષણિક કાર્યો જે છે તે આગળ કરવા માટે તેમના માટે પ્રેરણાદાયી રહેશે અને તેવું જ લોકોનું માનવું છે. ચોક્કસથી જે સ્થળનું મહત્વ છે તે સ્થળનું મહત્વને સમજીને લોકો ત્યાં આગળ દર્શન કરવા માટે આવી રહ્યા છે, શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે. અન્ય સાધુ સંતો પણ ત્યાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે તેમના અંતિમ દર્શન માટે અને જે પણ કાર્યો તેમના દ્વારા જે બળદેવગીરી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યા હતા અને અત્યારે હાલ નવા કાર્યો જે કરવાના હતા તેનાથી પણ જે સાધુ સંતો અને મહંતો અવગત છે અને એ કાર્યો પૂર્ણ કરવાની સાથે નવા કાર્યો કઈ રીતે કરી શકાય છે તે મહત્વપૂર્ણ બની રહેશે. જી દિલીપ. જી મેહુલ, ગઈકાલે બ્રહ્મલીન થયા છે ને અત્યારે જ્યારે આ અંતિમ ક્રિયાની જે વિધિ ચાલી રહી છે, સમાધિની વિધિ ચાલી રહી છે અને મોટી સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો આવવાના છે એવો એક અંદાજ પણ હતો, ત્યારે કયા પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે અને આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે તો મંદિર પરિસરમાં જે વ્યવસ્થા અને લોકોનું સ્વયં શિસ્ત ક્યાંક નજરે પડી રહ્યું છે એના માટે શું જોઈ રહ્યા છો અને કયા પ્રકારના દ્રશ્યો આપે જોયા?
બિલકુલથી સ્વયં શિસ્ત ખૂબ જ જરૂરી હતી, કારણ કે આ જે સમય હતો, જે વાત કરવામાં આવે એ સામાન્ય સમય ન હતો, મહામારીનો સમય હતો. અને મહામારીના સમયમાં જ્યારે બળદેવગીરી મહારાજજી બ્રહ્મલીન થયા છે ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે જે સમાચાર સોશિયલ મીડિયા ઉપર ગઈકાલ સાંજે બ્રહ્મલીન થવાના વહેતા થયા ત્યારથી જ જે ઉત્તર ગુજરાત નહીં પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકો જે છે તેમના અંતિમ દર્શન કરવા માટે ગઈકાલ સાંજથી જ નીકળી ચૂક્યા હતા. અને તેઓ આજે વહેલી સવારે અથવા બપોરના સમયે ત્યાં પહોંચ્યા હતા અંતિમ દર્શન માટે. અંતિમ દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, કારણ કે આ મહામારીના સમયમાં સંક્રમણ ન ફેલાય તેની પણ તાકીદારી રાખવામાં આવી હતી. સ્વયં શિસ્ત તો હતું જ, પરંતુ મંદિરમાં પણ આવતા સેવાભાવી લોકો જે છે, ભક્તો છે, તેમને પણ એટલી તાકીદારી રાખીને જે પણ દર્શનાર્થીઓ આપે છે તે દુઃખની ઘડીમાં તેઓ જે સામાન્ય જે કહી શકાય અત્યારે હાલ મહામારી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કનું પાલન જે છે તે કરે તેના માટે ખાસ વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી. જે સેવા આપતા જે ભક્તો છે અને ત્યાંના સ્થાનિક લોકો છે તે પણ ખૂબ જ મોટો ફાળો તેમનો રહ્યો છે. સ્વયં શિસ્ત તો ચોક્કસથી જોવા મળી હતી અંતિમ દર્શન કરવા માટે, કારણ કે સમગ્ર રબારી સમાજ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ જ્યારે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા. હજારો લાખોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ભીડ એકત્ર ન થાય, વધુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેના માટે ખાસ ધ્યાન છે તે રાખવામાં આવતું હતું. અને જે પણ સ્વયંસેવકો હતા તે સ્વયંસેવકોએ વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને તેની સાથે જ લોકોને સરળતાથી અંતિમ દર્શન થઈ શકે તેની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હતી. વિશેષ જો મંદિર પરિસરની અંદર જ્યાં સુધી વાત કરવામાં આવે તો તેમના અંતિમ દર્શન માટે વિશેષ બોક્સ છે તે પણ બનાવવામાં આવ્યું હતું. ત્યાંથી લોકો દર્શન કરીને આગળ ચાલી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. એટલે સંક્રમણની સ્થિતિ જે છે તેને કારણે કોમ્પ્લિકેશન્સ ના ઉભા થાય તેવી ખાસ તાકીદારી રાખવામાં આવી હતી. અને જે રીતે અગાઉ મેં કહ્યું એમ, કારણ કે ન ફક્ત રબારી સમાજ માટે તમામ સમાજના લોકો માટે ખૂબ જ મહત્વની સ્થળ માનવામાં આવી રહે છે. વિશેષ કરી ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતની આસપાસના જે તમામ જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે ત્યાં તેમનું શ્રદ્ધાનું કેન્દ્ર જે છે તે વાળીનાથ રહ્યું છે. અને ત્યાં દર્શન કરવા માટે પણ લોકો જે છે અવારનવાર જતા હોય છે. અને વિશેષ બળદેવગીરી મહારાજને સાંભળવા માટે પણ લોકો ત્યાં જતા હતા. ત્યારે તેમના અંતિમ દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. જે રીતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ આજે દિલીપ આપણે સાંભળ્યા હતા, તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જે પણ મંદિરનો જે વિકાસ છે તે વિકાસના માટે સરકારે પણ એટલી મદદ કરી છે. તેમનો જે સમય હતો તે વિશેષ બળદેવગીરી મહારાજે પણ કહ્યું હતું કે મંદિરનો વધુ વિકાસ થાય તે માટે સરકાર સહાય કરે અને સરકારે સામેથી જે છે તે મંદિરના વિકાસ માટે જરૂરી જે છે તે પગલાં ભર્યા હતા. ને અત્યારે હાલ પણ મંદિરના વિકાસના કાર્યો જે છે તે આરંભવામાં આવ્યા છે. લગભગ 5 કરોડ જેટલી જે રકમ છે તે પણ ઉલ્લેખ નાયબ મુખ્યમંત્રીએ કર્યો હતો. એટલે આ તમામ વ્યવસ્થાઓ જે છે મંદિરમાં અંતિમ દર્શનના કારણે વ્યવસ્થાઓ પર સીધી કોઈ અસર ના પડે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. અને મંદિર ટ્રસ્ટ, સ્થાનિકો અને જે પણ સ્વયંસેવક દર્શનાર્થીઓ છે તેમના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પરંતુ જે રીતે વાત શ્રદ્ધાની છે એટલે લોકો દર્શન કરવા માટે પહોંચે, સ્વયંસેવકોએ પણ તેમની વિશેષ કાળજી લીધી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ શક્ય બન્યું છે. અને હજુ પણ જે અંતિમ વિધિની પ્રક્રિયા ચાલી રહી છે, સાંજનો સમય પહેલેથી જ આપી દેવામાં આવ્યો હતો, છતાં પણ જે છે તે સ્થળની અને તેમના સમાધિના સ્થળના દર્શન કરવા માટે પણ લોકો આવી જ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાંથી જ્યારે લોકો આવી રહ્યા છે તેમના અંતિમ દર્શન કર્યા બાદ પણ તેમની સમાધિના પણ દર્શન કર્યા બાદ તેઓ જે છે તે આગળ વધશે. પરંતુ ચોક્કસથી મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ આગામી સમયની અંદર કેટલીક ચોક્કસ કાર્યવાહી કરવાની રહેતી હોય છે. નવા ગાદીપતિ મહંતના સંદર્ભમાં તે પણ આ અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ જાહેર કરવામાં આવશે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અમે આપના સંપર્કમાં રહીશું. મેહુલ દેસાઈ અમારા સંવાદદાતા અત્યારે વાળીનાથ મંદિરે ઉપસ્થિત છે અને તરબ ખાતેની જે આ વાળીનાથ મંદિરની જે જગ્યા છે ત્યાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સમાધિ જે બાપુને આપવામાં આવી રહી છે અંતિમ વિધિ રૂપે, અને સંતો મહંતો મોટી સંખ્યામાં છે. મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત છે અને એક એવા સંતની ખોટ આજે માત્ર માલધારી સમાજને નહીં અન્ય સમાજને પણ પડી છે કે જેઓ ક્યાંક કહી શકાય કે જીવદયા પ્રેમી હતા, સમાજ સુધારક હતા, ધર્મ પ્રેમી હતા, જેમનો આચાર અને વિચાર, વાણી અને વર્તનનો સમન્વય ક્યાંક જોવા મળતો હતો અને કરની ને કથનીમાં ફર્ક ન હોય ને જેનું જીવન સાદું એનું નામ સાધુ, એવા મહંત 1008 ધરમધૂર વાળીનાથ અખાડાના મહંત, ગુજરાત રબારી સમાજની ગુરુ ગાદી કહેવાય છે.
અને આ ગુરુ ગાદી એવા તરબ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ બ્રહ્મલીન થયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજયભાઈ રૂપાણી, સીએમ અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ તેમજ ગૃહમંત્રી અમિત શાહ તેમણે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને માલધારી સમાજના અગ્રણી અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર એવા મહાદેવભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. મહાદેવભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. જી દિલીપભાઈ જી. મહાદેવભાઈ, શું કહેશો જે પ્રમાણે એક સંતના યુગનો અંત થયો છે? કારણ કે માત્ર સંત નહોતા, એવું કહેવાય છે કે માલધારી સમાજે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે માત્ર સંત નહીં, એક સમાજ સુધારક, એક જીવદયા પ્રેમી, એક ધર્મ પ્રેમી, ધર્મ ધુરંધર આવી વ્યક્તિ જ્યારે બ્રહ્મલીન થઈ છે ત્યારે કેટલી ખોટ માલધારી સમાજને અન્ય સમાજને પડી છે અને શું કહેશો શ્રદ્ધાંજલિ રૂપે? મહાદેવભાઈ. દિલીપભાઈ, આ ખરેખર કહું તો ખાલી માલધારી સમાજ માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે બહુ જ મોટી ખોટ પડી છે. તમે બહુ સાચો શબ્દ બોલ્યા કે એક યુગ ખતમ થઈ ગયો. એટલા માટે કે અમે દર ગુરુ પૂર્ણિમાએ અમારા ફાધરની, મા બાપની સાથે અમે દર્શન કરવા માટે ગુરુ પૂર્ણિમા અમે તરફ જતા. એ દિવસથી હું એમના આશીર્વાદ લેતો, એમને પગે લાગતો અને ધીમે ધીમે જ્યારે સમજણ આવ્યા પછી એમનું કામ જોતો તો મારી આસ્થા એમના પ્રત્યે ખૂબ વધી ગઈ હતી. કેમ કે જે પ્રમાણે એ ગાયોની સેવા કરતા, ગૌવંશ માટે સેવા કરતા અને ખાસ કરીને છેલ્લા 20 વર્ષથી શિક્ષણ માટે જે એમણે અભિયાન ઉપાડ્યું હતું કે ભાઈ માલધારી સમાજના, બીજા સમાજના બાળકો ભણે. આજે માલધારી સમાજ ખૂબ પછાત સમાજ હતો, એમાં ભણતર પણ ઓછું હતું, બાકીની સમાજ સાથેનું એટેચમેન્ટ પણ ઓછું હતું. પણ માલધારી સમાજ બીજા સમાજ સાથે કદમ સે કદમ મિલાવી ચાલી શકે એના માટે ખૂબ ચિંતા છેલ્લા 20 વર્ષમાં હું એવું માનું છું કે કદાચ સમાજના ઘણા લોકો કામ કરે છે. હું કોઈને વધારું છું, કહું છું, મારા કહેવાનો મતલબ એવો નથી, પણ જેટલી સેવા બાપુએ કરી છે અને જેટલા એમણે સમાજના આગેવાનોને આમાં લગાડ્યા છે અને જે પ્રમાણે એમને કામ કર્યું છે, હું એવું માનું છું કે એમના જેવું કામ ફરી ઉપાડવું અઘરું છે. પણ છતાંય બધાએ ભેગા થઈ એમણે જે કેડી કંડારી છે એ કેડી પર જો બધા જ લોકો ચાલે અને એમણે જે આપેલા આશીર્વાદ, એમણે જે આપેલા સૂચનો, એમણે જે કરેલી વાતો એ આપણે યાદ કરી અને ફક્ત જો એના ઉપર પણ જો આપણે ચાલીશું તો એ આપણા માલધારી સમાજ માટે નહીં, દરેક સમાજ માટે ખૂબ ઉપયોગી રહેશે. જી મહાદેવભાઈ, જે પ્રમાણે એમ કહેવાય છે કે સંતનું કામ માત્ર ધર્મની રક્ષા કરવાનું હોય છે, પરંતુ આ સંત એવા હતા કે જે સમાજ સુધારવાનું કામ કરતા હતા. માલધારી સમાજમાં કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ સદીઓથી પડેલી હતી, પરંતુ પોતે અભણ હોવા છતાં પણ શિક્ષણની જ્યોત જલાવી, અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર કરવા આ એમનો એક ધ્યેય હતો અને એ ધ્યેય માટે હંમેશા તેઓ કહેવાય કે પ્રયત્નશીલ રહેતા હતા. શું કહેશો આ વિશે? બિલકુલ, તમારી વાત સાચી છે. આજે માલધારી સમાજમાં કુરિવાજોનું પ્રમાણ ખૂબ વધારે હતું. એ કુરિવાજો દૂર કરવા માટે જ્યારે આપણે પણ કોઈ મોટો મેળાવડો હોય, ગુરુ પૂર્ણિમાનું કારણ હોય, ખાલી એમને પૂનમ હોય, ત્યારે 500, 1000, 2000 લોકો ભેગા થયા હોય, સૌથી પહેલી બાળ લગ્ન માટે એ બાળ લગ્ન અટકાવો એ એમની વાત હતી. પછી બીજી વાત એમની કે ભાઈ તમે દીકરા દીકરીઓને ખૂબ ભણાવો. એમાં દીકરીને તો ખાસ, કેમ કે દીકરાને ભણાવવાનું ચાલુ થયું છે. દીકરીઓ માટે બીજા આપણા માલધારી સમાજમાં ખૂબ પ્રોબ્લેમ હતા, એના કારણે એમણે એના પર બી ભાર મૂકેલો. અને સૌથી મોટી વાત કરું તો એમના પોતાના જે સંપર્કો હતા સમાજ જીવનમાં, એમાં એક દાખલો તમને આપું તો આપણા આજના વડાપ્રધાન, એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ઉપવાસ પર એકવાર બેઠા હતા તો મોદી સાહેબને અને બાપુને પણ એટલી બધી અત્યંત મનની લાગણી હતી, એટલા જ મનના અત્યંત નિકટના સંબંધો હતા એમના કે નરેન્દ્રભાઈ પણ ઘણી વખત એ આપણા તરફ આશ્રમમાં જતા. તો એ જ્યારે ઉપવાસ એ બેઠા હતા, ઉપવાસ ઉપર આપણે GMDC યુનિવર્સિટી, અને જ્યારે પારણાનો વિષય આવ્યો ત્યારે સાધુ સંતોના સાથે પારણા કરવા એવો એમનો મનનો આશય હતો. તો ઘણા જ બધા સાધુ સંતો આપણા ત્યાં પહોંચ્યા હતા. હું તાજેનો સાક્ષી છું, કેમ કે હું ત્યાં વ્યવસ્થામાં હતો, મેં મારી નજરે જોયું છે કે જ્યારે સાધુ સંતો બધા સાહેબને પારણા કરાવતા હતા નરેન્દ્રભાઈને, ત્યારે ભાઈ આપણા બળદેવગીરી બાપુ કદાચ થોડા દૂર ઉભા હતા. એ 10-15 સંતો હતા એટલે ભીડમાં એ ના આવી શક્યા. તો મેં લાગણી જોઈ નરેન્દ્રભાઈની
કે એમણે ઈશારો કરી અને બાપુને જોડે બોલાયા અને સામે કીધું, બાપુ તમે મને પરાણા કરાવો. આ તમે કલ્પના કરો કે નરેન્દ્રભાઈએ સામે તમારા હાથ પરાણા કરાવો. એટલા પવિત્ર માણસ હતા, એટલા પવિત્ર માણસ હતા કે એકવાર ગાયોનું આંદોલન હતું, તો ગાયોના આંદોલનમાં પણ એમણે આપણા 14 મંદિરના મહંતોને બોલાયા હતા અને એમણે જે 2-4-5 સમાજના આગેવાનો હતા એમને કહ્યું હતું કે ભાઈ તમે લોકો આ બધું જે કોઈના ચઢાવવા પર તમે કોઈ કામ કરતા હો તો એવું ના કરશો. તમારે કોઈ પણ એવો પ્રશ્ન હોય ને તો બાપુના મારા ટિકિટના એટલા બધા સંબંધો છે કે બાપુએ મને ફોન કરે ને તો પણ કામ પતી જાય, એવું અમારી બધાની હાજરીમાં નરેન્દ્રભાઈ બોલેલા. એટલે કહેવાનો મતલબ કે નરેન્દ્રભાઈ જ્યારે પ્રચારક હતા ત્યારે એ પોતે એના પ્રચારનું કામ કરતા, ત્યારે પણ એ આપણા આશ્રમમાં વર્ષો પહેલા ગયેલા, જ્યારે કદાચ એમની ઉંમર 20-25. એટલે મહાદેવભાઈ કહી શકાય કે માત્ર સંતનું કામ ધર્મની રક્ષા નહીં પરંતુ સમાજને સાચા માર્ગે વાળવાનું કામ પણ એવા આ મહંત શ્રી બળદેવગીરી બાપુ કરતા હતા. મહાદેવભાઈ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મહાદેવભાઈ દેસાઈ, જે માલધારી સમાજના અગ્રણી છે. એમણે પણ કહ્યું કે બાપુના જે કાર્યો હતા એને આજે પણ માલધારી સમાજ ભૂલ્યો નથી ને આવનારા દિવસોમાં પણ નહીં ભૂલે, એ પ્રમાણેના એમના કાર્યો હતા. ખાસ તો જે સમાજમાં જે કહેવાય કે જીવદયા પ્રેમી અને આમે ગાયો માટે એમને ખૂબ લાગણી હતી, ખૂબ પ્રેમ હતો. એક મોટી ગૌશાળા વાળીનાથ જે મંદિર છે પરિસરમાં મોટી ગૌશાળા પણ એમણે ઊભી કરી છે અને જાતે જ તેઓ ગાયને નીર નાખવા જતા હતા અને ગાયોને દોતા પણ હતા. તેઓ જાતે જ ગાયોનું આ રીતે આખું એક સંભાળ રાખવાનું કાર્ય કરતા હતા અને એક પ્રેરણા કહેવાય કે આટલા મોટા સંત અને ગાયો દોવી, ગાયોને નવડાવી એ પોતે જ જાતે જ કરતા હતા. અને અન્ય એક માલધારી સમાજના અગ્રણી એવા એજી લુણી મારી સાથે જોડાયા છે. એજી લુણી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. નમસ્તે સર, બોલો, કેમ છો? એજી લુણી, જે પ્રમાણે હવે માલધારી સમાજ અત્યારે એમ કહેવાય કે ચોધાર આંસુએ રડી રહ્યો છે. 1008 મહંત શ્રી બળદેવગીરી બાપુની વિદાય થઈ રહી છે, સમાધિ અપાઈ રહી છે, ત્યારે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો ને કેટલી ખોટ પડી છે માલધારી સમાજને? સર, આ તો ભગવાન આ ખોટ તો કોઈ સમાજને પૂરી શકે એમ નથી. આ તો એક અમારા રબારી સમાજ માટે જીવતા ભગવાન હતા. સરજી, એમણે જે સમાજ માટે જે કાર્યો કર્યા છે એ કદાચ અમને એમ થાય કે ભવિષ્યમાં પણ અમને આવા સંત નહીં મળે. આ એક અમારા સમાજ માટે ઉમદું ઉદાહરણ હતા. એમણે સમાજ માટે કન્યા કેળવણી, કુરિવાજો, એના માટે સાહેબ એમણે બહુ ભોગ આપ્યો છે. અમે જ્યારે એમની જોડે કોઈ પણ મિટિંગમાં લાવ્યા છીએ, હું સાહેબ એક સામાજિક અગ્રણી છું, પણ અમે જ્યારે એમને બોલાવ્યા છે ત્યારે એમણે એક કન્યા કેળવણી અને શિક્ષણ ઉપર એમણે બહુ ભાર મૂક્યો હતો. એમનો આજે આ નશ્વર દેહ જોઈ અને એમ થાય કે ભગવાન હવે આ સંત અમને ક્યારેય નહીં મળે અને કદાચ ભવિષ્યમાં અમને આવા સંત મળવા પણ મુશ્કેલ છે સર. બિલકુલ, એટલે એજી લુણી એમ કહી શકાય કે સંતો ઘણા બધા હોય છે પરંતુ અમુક સંતો એવા હોય છે કે જેમને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે અને માલધારી સમાજે કદાચ ભગવાનનું બિરુદ આપ્યું છે અને આજે જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે માલધારી સમાજ ચોધાર આંસુએ રડી રહ્યો છે. કયા પ્રકારનું દુઃખ અને ખોટ? સર, આની ખોટ પૂરાઈ જ નથી અમારાથી. જી, આ ખોટ અમારાથી પૂરી શકાય એમ નથી. ભગવાન એમના એવા સમાજ ઉપર આશીર્વાદ હતા તો અમે તો એમને સાક્ષાત ભગવાન જ માનતા હતા. રબારી સમાજના એક જીવતા ભગવાન હતા. જી, એજી લુણી અમારી સાથે ગુજરાત ન્યૂઝ સાથે આપ જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો સમગ્ર માલધારી સમાજ આજે જે કહેવાય કે ચોધાર આંસુએ રડી રહ્યો છે. મહંતશ્રીને સમાધિ આપવામાં આવી, આ દ્રશ્યો આપે જોયા અને સંતો મહંતોની હાજરીમાં જે માલધારી સમાજની અલગ અલગ જે ગુરુગાદીઓ છે એ ગુરુગાદીના તમામ ગુરુઓ, તમામ મહંતો અહીં આવ્યા અને સમાધિની પ્રક્રિયા થઈ. આપ જોઈ રહ્યા છો કે સમાધિની પ્રક્રિયા સંપન્ન થઈ છે અને મંદિર પરિસરમાં જ મહંત શ્રી બળદેવગીરી બાપુ, જે ગુજરાત રબારી સમાજની ગુરુગાદી તરફ સ્થિત વાળીનાથ અખાડાના મહંત હતા, બ્રહ્મલીન થયા ગઈકાલે સાંજે અને આજે મોટી સંખ્યામાં માલધારી સમાજ, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં તેમને સમાધિ આપવામાં આવી છે. તો આ સમાધિના આ દ્રશ્યો લોકો અશ્રુભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
તો જે પ્રમાણે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે અને અંતિમ દર્શન માટેના જે પડાપડી જોવા મળી રહી છે, કારણ કે પોતાના સંત, પોતાના મહંત આજે જ્યારે સદે અહીંથી જ્યારે વિદાય લીધી છે, ત્યારે ચોક્કસ આખો સમાજ ક્યાંક એવું કહી શકાય કે ચોધાર આંસુએ રડી રહ્યો છે, દુઃખ વ્યક્ત કરી રહ્યો છે અને મંદિર પરિસરમાં જ એમને સમાધિ આપવામાં આવી છે. તો આમ કહી શકાય કે સમગ્ર માલધારી સમાજના એક